અ, જો બેટા, મને છે ને તારી બહુ ચિંતા થાય છે. આદિ, તું જલ્દી સાજો થઈ જાય ને તો મારા માટે સારું. માફ કરજો મમ્મી, પણ જો મને ખબર જ નથી હોતી કે મારી સાથે શું થાય છે, અને મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો સોરી. ના ના બેટા, તારાથી કોઈ ભૂલ નથી થતી. તું તો મારો લાડકો દીકરો છે, તારાથી ભૂલ થોડી થાય. હા જો બેટા, પણ તને આવી હાલતમાં હું મા તરીકે તો ન જોઈ શકું ને. મને ખબર છે કે તારે જાણી જોઈને તો આવું નથી જ કરવું, પણ હવે તને આવા દોહરા ઉપડે જ છે તો શું કરી શકીએ બેટા. એટલે તને આમ મગજમાં ચિંતા જેવું લાગે છે કે પછી એવું થાય છે કે મગજથી તું બહુ વિચારે છે? કોઈ તને ખરેખર તકલીફ છે? ના, તકલીફ તો કંઈ નથી, પણ ખબર નહીં કેમ કોઈ કંઈ એવું બોલે એટલે તકલીફ વધવા મળે. જેમ કે મને કોઈ કહે કે આ હવે કમાવા લાગ, નોકરી કર, એટલે ખબર નહીં ત્યાર પછીનું બધું ભૂલાઈ જાય. હા હા અને કોઈ જમવા માટે કહે ને મને ભાવતું જમવાનું ન હોય તો તકલીફ વધે. એવું જ તે, તમે દવાખાને માટે મને કહ્યું અને દવાખાનાનું નામ પડે એટલે મારી અંદર ડર વધારે. હા હા, સમજી ગઈ બેટા. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે જે જે પરિસ્થિતિમાંથી તું પસાર થઈ રહ્યો છે એ વાતને વધારે કોઈ વખોણે ને તો તને તકલીફ થાય છે, હે ને બેટા? હા. ચિંતા નહીં કર, એ બધી વસ્તુનું નિરાકરણ આવી જશે. અહીંયા સુઈ જા બેટા, હું તને માથું દબાવી દઉં. હા સુઈ જા, સુઈ રહેવા જા. દો ને. ના ના બેટા, સુઈ જા ને. હા, આરામ કર થોડી વાર. હા, ખોટા વિચાર કોઈ કરવાના નહીં. હો, તારે આરામ જ કરવાનો. સુઈ જા. અને હું, તારો ભાઈ બધા બેઠા છે ને, અમે બધું સંભાળી લઈશું. હો, હું તો ના જ પાડતી હતી તને કે અમારાથી દૂર રહેવા નહીં જા, પણ તમે લોકો ત્યારે માન્યા જ નહીં. હું સમજાવીને થાકી ગઈ તમને લોકોને, પણ ભગવાન જે કરે ને સારું કરે. કે તું આવી હાલતમાં અમારી પાસે પાછો તો આવી ગયો. હા બેટા, પણ મને બહુ દુઃખ થાય છે. મારો દીકરો આવી હાલતમાં, મારા દીકરાને હું આવી હાલતમાં નથી જોઈ શકતી. મારે તો મારો આદિ જેમ પહેલા રહેતો હતો ને એવો જોઈએ છે. મારો દીકરો કમાવા જતો, ભણવા જતો અને કેવો હસતો રહેતો. હા, પહેલેથી થોડો આળસુડો ખરો, હું કંઈક કહું ને એનાથી ઊંધું જ કરે, પણ હોશિયાર એટલો હતો. ખબર નહીં મારા દીકરાને કોની નજર લાગી ગઈ. હે ભગવાન, મારો દીકરો સાજો થઈ જશે ને તો હું માતાજી તમારા મંદિરે ચાલતી આવીશ, ઉઘાડા પગે આવીશ, પણ મારા દીકરાને સાજો કરી દો માતાજી. કુળદેવીમાં મારા દીકરા પર તમારા આશીર્વાદ રાખો, એને સાજો કરી દો. મારાથી મારા દીકરાની આવી હાલત નથી જોવાતી. કાંતિભાઈનો ફોન. હા કાંતિભાઈ, ના અમે નથી જઈ શક્યા. મારા આદિની તબિયત સારી નથી રહેતી ને. હા, દવાખાનાનું નામ સાંભળીને એને પાછું જે પહેલા કરતો એવું કરતો થઈ ગયો હતો. બસ હવે મને મારા ઈશ્વર સિવાય કોઈના પર શ્રદ્ધા નથી. હું માતાજીને પ્રાર્થના કરું છું કે માતાજી મારા આદિને પહેલાની જેમ હસતો રમતો કરી દે. સારું. હા, હે ભગવાન, માતાજી મારી પ્રાર્થના સાંભળજો. મારાથી થાય એ બધું કરીશ, બસ મારા દીકરાને સાજો કરી દો. બસ હવે આ નાટક હવે મારાથી નહીં થાય. શેની વાત કરો છો?
આ મમ્મી મમ્મી ભગવાનને પ્રાર્થના કરે છે, માનતાઓ કરવા લાગ્યા છે કે મારા દીકરાને ઝટ સારું થઈ જાય. હવે તું જ વિચાર કર ને, મને કઈ વાંધો જ નથી તો સારું શું થવાનું છે? એ વાત તો સાચી છે, પણ શું કરે આદિ, આપણી એ મજબૂરી છે ને, આપણે જાણી જોઈને તો આ નથી કરતા ને, એટલે એટલે આ નાટક કરવું પડે એમ છે. પણ તમે શું વિચારો છો? મને કઈ સૂઝતું નથી. મમ્મીને આવી રીતે નથી જોઈ શકતો હું. દુઃખ થાય છે મને. જોઈ તો હું નથી શકતી. મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે આવું બધું ક્યાં સુધી ચાલશે. આના કરતાં તો નોકરી ધંધો ગોતી લીધો હોત, પહેલેથી કમાતા હોત ને તો આ ન થાત. આપણે એક કામ કરીએ, મમ્મીને સાચું કહી દેવું છે, કહી દઈએ. ના, હે? હું સાચું કહેવા માંગુ છું પણ કહી નથી શકતો, અને એમની આવી હાલત જોવાતી પણ નથી. વિચાર આવે છે કે હવે શું કરવું. પણ હવે હા, એક સાઈડ તમને મમ્મીની દયા આવે છે, એક સાઈડ તમારે મમ્મીને સાચું નથી કહેવું, એક સાઈડ તમારે નોકરી ધંધા નથી કરવા, તો કરવું છે શું આદિ? હા, વિચાર કર્યો છે જ્યારે મમ્મીને, ભાઈ ભાભીને બધાને સાચી હકીકત ખબર પડશે ત્યારે શું થશે? અરે કેટલું બોલશે આપણને. મમ્મીનું તો મૂકો, હા ભાઈ ભાભી એ તો આપણો તબેલો તોડી નાખશે. ના ના, તબેલો હું તોડવા નહીં દઉં. જો બહુ મહેનતથી બધાને ડરાવ્યા છે, અને આ ભાભી તો છે ને હા ઊભી પૂંછડીએ દોડે છે, દરેક વાત માને છે. એ તો મારી સામે બહુ ટકતા પણ નથી. સામે જોઉં ને ત્યાં સમજી જાય કંઈ જોતું છે એટલે હું હા પાડું એટલે આપી દે. અને ભાઈને પણ મારા પ્રત્યે બહુ પ્રેમ જાગ્યો છે, મારા પ્રત્યે દયા છે ને, વાલ કરે છે, પ્રેમ કરે છે, પૈસા આપે છે વાપરવા. હા, સાચું કહું ને તો આ રમત રમવામાં મજા તો મને આવી રહી છે. અરે ભાભી મને ઘરનું કોઈ કામ નથી ચિંતા. એકવાર મેં ખાલી તમારું નામ લીધું હતું ને તો ડરી ગયા, મને ના પાડી દીધી કે મારી ભૂલ થઈ ગઈ, હવે હું તને કોઈ કામ નહીં કહું. તો પછી બરાબર છે, આ જેમ ચાલે છે એમ ચાલવા દે. ભગવાન જાણે ક્યારે ભાંડો ફૂટશે, એટલે આપણે ફોડશું તો ફૂટવાનો છે, બાકી તો કંઈ ફૂટવાનો નથી. પણ તમારા મૂડ સ્વિંગ્સ બહુ થાય છે ને, ક્યારેક તમને દયા આવી જાય છે, ક્યારેક તમે એવું કહો છો કે શું કરું મને સમજાતું નથી, હું થાકી ગયો છું, મારાથી હવે આ નહીં થાય, તો કરવું શું? અને યુ નો વોટ, આ લોકો અત્યારે આપણી વાત માને છે, કાલે માનશે. તે દિવસે દવાખાને જવાનું હતું ને ત્યારે જેમ તેમ કરીને મનાવી લીધા હતા, પણ હવે આગળ શું? આગળ કેટલાક બહાના બતાવશું અને ક્યાં સુધી આ બધાને રમાડશું? એક ને એક દિવસ તો ખબર પડી જ જશે ને આદિ. ખબર તો પડવાની જ છે, પણ મને હવે મારાથી થતું નથી આ ટ્રેકુ લાવવાનું. સારો ખેંચાઈ જાઉં છું, બોડી લૂઝ પડી જાય છે, અને બીમાર ન હોઉં ને છતાં પણ હવે એવું લાગે છે કે હું બીમાર છું. જો આ બધા કહે છે ને કર્મોની સજા મળે, આ નાટક કરવામાં ને કરવામાં ભગવાને સાચન સજા તો નથી આપી દીધી ને. આ માનસિક થઈ ગયું છે. સારું, ઘરનો કોઈ પણ સભ્ય સામે મળે એટલે નાટક કરવાનું હોય, એટલે આ બીમાર ન હોવ છતાંય તે બીમાર બનીને રહેવું પડે છે ને, તો લાગે છે સાચે મને કઈ બીમારી છે, પણ ખબર નહીં એ બીમારી શું છે. નાના આદિ, કોઈ બીમારી નથી, ખાલી એક જ બીમારી છે, પૈસા ના કમાવા. પણ એ સારી થઈ જશે ને. અને હાથી, પણ હવે તમે છે ને બરાબર એક્ટિંગ કરજો. હા, સરખી એક્ટિંગ નથી કરતા ને એમાં મને લાગે છે કે બધાને ખબર પડી જશે. આપણે ઊંધું કરી નાખીએ. તું એક કામ કર, હવે મને સારું થઈ ગયું અને તું બીમાર પડી ગઈ. હે? ના હો, મને કઈ આવી એક્ટિંગ કરતા ના આવડે, હું આમ ના ધૂણી શકું. ધૂણવાનું ક્યાં છે? હા, ટ્રેકુલા લાવવાનો, પેડિયા લાવવાનો, ભડકાયો કૂતરો લાવવાનો. ના ના હો, હું એવી એક્ટિંગ કરું તો કેટલી ગંદી લાગુ, મારા વાળ ખરાબ થઈ જાય. તમે જે કરો છો ને એ બધું બરાબર છે, એ તમારા સુધી રાખો. હા, મારું બધું ખરાબ થઈ ગયું છે છતાંય તે મારા સુધી જ રાખું છું ને. હે, હાલત જો મારી દેખાય છે ને. વાળો લીધો? ના ના, બરાબર છે. માંદાની આ એક્ટિંગ પાછી કરવાની ને. ચાલ અબે, મમ્મી, કેમ એકલા બેઠા છો અહીંયા?
તબિયત ખરાબ છે? ના બેટા, તબિયત નથી ખરાબ. હા હા, આદિની ચિંતા દિવસે ને દિવસે મને કોરી ખાય છે. આદિત્ય દિવસે ને દિવસે એવો થતો જાય છે કે જાણે મારા હાથમાંથી મારો છોકરો જિંદગી અને મોત વચ્ચે રમતો હોય ને એમ. જો બેટા, મને મને નથી સમજાતું કે દામિની અને આદિએ કઈ દવા ચાલુ કરી છે. અરે ડૉક્ટરનું નામ પણ લઈએ છીએ ને મીરાબહુ, તો પણ એને પેલું ખેંચ જેવું થવા માંડે છે. અરે એવા એવા નાટક કરે છે, એટલે નાટક તો ન કહેવાય, એના શરીર પર જે વીતતી હશે એનું જ મન જાણતું હશે. મમ્મી, તમને એવું નથી લાગતું કે આ મામલો ડૉક્ટરનો નહીં અને બીજા કોઈનો હોય? એટલે હું કઈ સમજી નહીં હો મીરાબહુ. હું સમજાવું ને મમ્મી, આને મારા અંદાજ પ્રમાણે પેરાનોર્મલ એક્ટિવિટી કહેવાય. હા, સમજો ને, ઘણી વખત કોઈ સ્ત્રીઓને માતાજી આવે કે કોઈને આપણે એવું કહીએ કે વળગાડ છે, કરેલું છે, અને એ લોકો ધૂણતા હોય છે. મમ્મી, સાયન્સની ભાષામાં આને પેરાનોર્મલ એક્ટિવિટી કહેવાય. માણસ પોતે શું કરે છે, પોતાને શું થાય છે, એને પોતાને ખબર જ નથી હોતી. આઈ મીન એવું કહી શકીએ કે કોઈ બીજી આત્માએ એની અંદર પ્રવેશ કર્યો છે આપણી ભાષામાં. તો એના માટે તો આપણે જોવડાવવું પડે ને. જે લોકો જોતા હોય, જેને કહેવાય ને કે ખબર પડતી હોય કે આ શું છે, આ પેરાનોર્મલ એક્ટિવિટી શું કામ થઈ રહી છે. હા, વાત તો તારી સાચી છે બેટા. કારણ કે કહેવાય છે ને કે જ્યાં દવા કામ ન કરે ને ત્યાં દુઆ કામ કરે. એટલે કદાચ આદિને એવું કંઈ વળગ્યું તો નહીં હોય ને જેથી કરીને એની સાથે આવું થઈ રહ્યું છે. કારણ કે મને તો આ વિચાર આવ્યો જ નહીં કે આવું પણ કંઈ હોઈ શકે. હા મમ્મી, કારણ કે આ વસ્તુ છે ને દવાખાના જેવી નથી. આદિભાઈ ગમે ત્યારે ધૂણવા માંડે છે, ગાંડા જેવું કરે છે. આદિભાઈ ખાવા બેસે ને તો બે હાથે ખાધા કરે, અને ન ખાય તો ખાય જ નહીં. આઈ મીન નોર્મલ માણસ જેવી કોઈ હરકતો એમનામાં નથી. તો એના માટે તો કંઈક કરવું પડશે ને મમ્મી આપણે. બેટા, તારી આ વાત પરથી મને પેલા આપણા જૂનું મંદિર નથી એના ભગત, હા હા, એ બાપુ યાદ આવે છે. હું એમને ફોન કરીને પૂછી જોઉં. એ માતાજીના બહુ મોટા ભગત છે અને એમને અત્યાર સુધી જે કોઈને પણ રસ્તો બતાવ્યો ને એ રસ્તાથી એમને ત્યાં સુખ શાંતિ જ આવી છે. હવે જોઈ લે, આપણા રમીલા માસી, એમને ત્યાં આ 2 વર્ષ પહેલાં એમના સસરા બીમાર રહેતા હતા, તો ત્યાં ગયા અને એમને જે ઈલાજ કીધો એ કર્યો તો સાજા થઈ ગયા. કદાચ એવું આપણા આદિ સાથે પણ થાય. હું એમને ફોન કરીને વાત કરું. હા મમ્મી, કેમ નહીં, પણ એ આપણી વાતને સમજશે ને. કારણ કે આપણે તો એ પણ નથી જાણતા કે ક્યારે શું થાય છે અને શું કામ થાય છે. એમને પ્રોપર રીઝન તો આપવું પડશે ને કે શું કામ થાય છે અને શું થાય છે. બેટા, જે આપણા આદિ સાથે થઈ રહ્યું છે ને એ હું એમને ફોનમાં જણાવું, પછી એ કહે એ પ્રમાણે આપણે આગળ વધીશું. ઠીક છે મમ્મી, કરો. હેલો, જય માતાજી. હા, રોનક અને આદિના મમ્મી બોલું છું. હા હા, મારે તમારું થોડું કામ હતું. એમાં એવું છે કે મારો નાનો દીકરો આદિત્ય ખરો ને, એની તબિયત હવે સારી નથી રહેતી. હા, ઘણા સમયથી એવી ઘટનાઓ બને છે એની સાથે કે મને એમ લાગે છે કે આ કંઈક દવાથી સારું નહીં થાય, પણ તમારા જેવા જાણકાર વ્યક્તિ પાસે આનો રસ્તો અમને મળી રહેશે. અરે, એને ગમતી વાત હોય તો વાંધો નહીં, પણ ન ગમતી વાત કરીએ ને એટલે તરત જ એ કંઈક અલગ જ હરકત કરવા માંડે છે. હા. શું શું કહે છે મમ્મી? હા, સારું સારું. હા, પછી તમને કોલ કરું. જય માતાજી.
મમ્મી શું કહ્યું? કઈ રસ્તો મળ્યો? હા બેટા, રસ્તો તો મળ્યો અને મારા આદિ માટે મારે આ રસ્તો અપનાવવો પણ પડશે જ. હા પણ કહો ને કે શું કીધું? કયો રસ્તો લેવો પડશે? શું કરવું પડશે? જો બેટા, તું આ વાત ઘરમાં કોઈને નહીં કરતી, ફક્ત તને જ કહું છું. મારે મારા આદિને સારો અને સાજો કરવો છે, એટલે હા, ભગતે કહ્યું ને એ રસ્તે તો મારે ચાલવું જ પડશે. કહું બેટા તને? હા મમ્મી, કહો મને. ઠીક છે મમ્મી, જો મારી તો સેજે ઈચ્છા નથી, પણ હવે તમારું મન મક્કમ હોય ને તમે હા પાડતા હોય ને તો તમે કરી શકો છો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.